જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આજે છોટાઉદેપુરમાં ભરાયેલ પારંપરિક ચૂલના મેળાની। જી હા, આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે। હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન પેટીયું રડવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય, પરંતુ હોળીનો ઉત્સવ ઉજવવા તેઓ માદરે વતન આવી જતા હોય છે અને હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા મેળાઓની મજા માણે છે। હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે આદિવાસી પંથકમાં અનેક ગામોમાં ચૂલનો મેળો ભરાય છે। ચૂલના મેળાઓમાં છોટાઉદેપુરનો ચૂલનો મેળો ખૂબ જ જાણીતો છે। હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવાય છે ત્યાં ચૂલનો મેળો આજે ભરાયો હતો। આ મેળાને ચૂલનો મેળો એટલા માટે કહેવાય છે કે અહીં ચૂલ ઉપર એટલે કે સળગતા અંગારા ઉપર શ્રદ્ધાળુઓ ચાલે છે। જેમ ભગવાનની ઉપર અતૂટ શ્રદ્ધાને લઈ ભક્ત પ્રહલાદને હોળીની આગ ભસ્મ ન કરી શકી, તે જ રીતે પોતાના ઈષ્ટદેવની શ્રદ્ધા રાખી બાધા લેનાર શ્રદ્ધાળુની મનોકામના બાધા પૂર્ણ થાય ત્યારે તે ભક્ત પ્રહલાદની જેમ પોતાના ઈષ્ટ દેવતામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી હોળીના સળગતા દેવતા ઉપર ચાલીને પસાર થાય છે, છતાં તેઓ દાઝતા નથી। જે કોઈ શ્રદ્ધાળુએ પોતાના કોઈ પણ કામ માટે હોળી માતાની બાધા લીધી હોય તો પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલીને તે હોળી માતાનો આભાર પ્રકટ કરે છે। સાથે ચૂલના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક અને વાજિંત્રો સાથે આવી અને હોળીની પરિક્રમા કરતા નાચગાન કરી બાધાને પૂર્ણ કરી આનંદ માણે છે। જેમાં કેટલાક પોતાની માનતા મુજબ શરીરે મેશ લગાડી ગેરયા બનીને પણ આવે છે, તો મેળામાં કરાતી ચૂલની પ્રક્રિયા નિહાળવા અને મેળામાં મહાલવા હજારોની સંખ્યામાં આસપાસના પંથકના લોકો ઉમટે છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ભરાતો ચૂલનો આ મેળો પારંપરિક છે, જે આદિકાળથી ભરાતો આવ્યો છે, જેને નિહાળવા ન માત્ર સ્થાનિક લોકો પરંતુ વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। મેળો માણવા આવેલા છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશ શર્મા પણ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોઈને અભિભૂત બન્યા હતા। પારંપરિક ચૂલના મેળામાં આવેલ શ્રદ્ધાળુઓ સહેલાણીઓ સાથે અમે વાત કરી ત્યારે તેમણે मेला विषय शू कहूँ, आओ જોઈએ। आज जो होली के उत्सव पर, जो धुलेटी के उत्सव पर जो देखने में यहाँ मेला आयोजन किया जा रहा है, तो सभी आदिवासी भाई बंधुओं को, यहाँ के निवासियों को मेला मनाते हुए देख के बहुत ही आनंद हो रहा है और ये मेरे लिए भी एक गर्व की अनुभूति है कि सब लोग यहाँ साथ में आके मुझे ये सब देखने का मौका मिल रहा है। तो इनका जो कल्चर है वो उसको संभाल के रखने की कोशिश की जा रही है और जिस तरह से यहाँ यूनिक चीज़ें मिल रही है देखने को, जैसे अंगारों पे चल रहे हैं अलग अलग वेशभूषा में आए हुए लोग, तो बहुत ही अच्छा लग रहा है। आप अत्यारे જોઈ રહ્યા છો છોટાઉદેપુરની અંદર હોળીના બીજા દિવસે પરંપરાગત મુજબ આગલે દિવસના અંગારા જે હોય છે એની અંદર આદિવાસીઓ ખુલ્લા પગે ચાલતા હોય છે। આ પરંપરા વર્ષોથી થતી હોય છે, રાજા મહારાજા વખતથી અત્યારે લોકશાહીમાં પણ ચાલુ જ છે। હું અહીંયા પ્રોપર છોટાઉદેપુરનો છું, પાછળ જ રહેવાસી છું। નાનપણથી અમે દેખીએ છીએ આ લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક જે બાધાને માનતા રાખે છે એ પરિપૂર્ણ થાય અને આ રીતે અગ્નિની અંદર એ લોકો ઉઘાડા પગે ચાલે છે, પણ એમને કશું થતું નથી। રાકેશ પટેલ, છોટાઉદેપુર। અમે છોટાઉદેપુર જિલ્લામાંથી છેલ્લા 40 વર્ષથી અહીં દેખતા આવ્યા છે કે ચૂલનો મેળો ભરાય છે। અહીંયા ચૂલનો મેળો ભરાય છે અને મારી બાધા હતી કે અમે ચૂલમાં ઉતરીએ ને વર્ષોથી અહીંયા છે ને બધા ઉતારતા આવે છે, નાના છોકરાને લઈને અહીંયા ઉતારતા આવે છે અને જેની બાધા હોય એ પૂરી કરે છે। આજે છોટાઉદેપુર જિલ્લામાં ચૂલનો મેળો છે અને અહીંયા જે આસપાસના ગામના જે શ્રદ્ધાળુઓ છે જે હોળી માતાને પૂજે છે તેઓ ઘણી બધી કારણોને લઈને માંદગી કે ગમે તે વસ્તુને લઈને બાધા માનતા રહેતા હોય છે અને હોળી પછીના બીજા દિવસે જે ધૂળેટીનો દિવસ હોય છે એમ મુખ્ય ધારામાં, પણ અહીંયા જે છે ચૂલના મેળાઓ થાય છે અને ચૂલના મેળાઓમાં હોળીના અંગારા ઉપર જે પણ શ્રદ્ધાળુઓએ માનતા લીધી હોય એ લોકો એ અંગારા ઉપર ચાલી અને પોતાની માનતાને બાધા જે છે પૂર્ણ કરતા હોય છે। સેજલ રાઠવા, સામાજિક કાર્યક્રમ।
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.